પેટા ચૂંટણીને લઈને પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે ચૂંટણી પંચના નિર્ણયનું હું સન્માન કરું છું। ભાજપ દ્વારા સતત પ્રયત્નો આ મામલે કરવામાં આવતા રહેશે કે વિસાવદરની પેટા ચૂંટણી પણ નિયત સમયે યોજાય। ભૂપત ભાયાણી તરફથી આ નિવેદન। ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું સન્માન કરું છું અને એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે કે નિયત સમયે જ ચૂંટણી થાય। જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માનનીય CR પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું, રજૂઆત કરશું। તો આવનારા દિવસોમાં નિયત સમયે ચૂંટણી થાય એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે। પરંતુ હાઈકોર્ટનું અને માન્ય ચૂંટણી પંચનું, નામદાર હાઈકોર્ટનું જે કાંઈ નિર્ણય હશે એ નિર્ણયનું અમે સન્માન કરશું।